जय माताजी मित्रों, तमारा बधाનું स्वागत है माताजीनी जानकारी चैनल में। जो मित्रों तमारे माताजी के देवनी जानकारी जोती होय तो मारी चैनल ने सब्सक्राइब करवा नम्र विनंती है। तो दररोज तमे नवी जानकारी मेळवी सको छो। आजना विडियो में आपणे जानवाना छे कि पितृदेवनुं नर्तल होय तो केवी रीते दूर थाय। कि जो मित्रों पितृदेवनुं नर्तल होय तो आज हूँ तमने प्रयोग जणावવાનો છું। તેનાથી મિત્રો પિતૃદોષ દૂર થાય છે। દેવ જે રહ્યા તે તમારી ઉપર રાજી થાય છે, પસંદ થાય છે। તો ચાલો મિત્રો એ જોઈએ કે કયો પ્રયોગ છે। જો મિત્રો જે આ પ્રયોગ રહ્યો તે તમારે પિતૃદેવની અંદર કરવાનો છે, એટલે કે પિતૃ પક્ષની અંદર કરવાનો છે। આમાં તમારે નથી મંત્ર જાપ કરવાના છે કે નથી તમારે પૂજા પાઠ કરવાની છે। કરવાનું છે તે તમારે ગંગાજળ લેવાનું, એનીમાં શું શું નાખવાનું તે હું તમને જાણ કરું છું। તમને વિડીયોમાં આગળ હું જણાવું। દરરોજ બપોરે મિત્રો પિતૃપક્ષમાં તમારે એક નાનો કંથો તાંબાનો લોટો લેવાનો છે। એમાં ગંગાજળ ભરવાનું છે, થોડુંક દૂધ અને અક્ષર એટલે કે મિત્રો ચોખા જે આવે ને તે, કાળા તલ, માથે એક ફૂલ મૂકી રોજ બપોરે પિતૃપક્ષ કાંઈ જવાનું, જળમાં પધરાવી દેવાનું કે વેરી દેવાનું। એટલે કે પીપળાનું જે ઝાડ રહ્યું તેનું થળિયું હોય એ થળિયામાં જઈને તમારે વેરવાનું, બીજું કંઈ નથી કરવાનું। આવું જ દરરોજ જે કરવાનું, જે પીપળાનું ઝાડ રહ્યું એના થળિયામાં જઈને આટલું કરવાનું બપોરે જઈને। મેં જે તમને કીધું કે તાંબાના લોટાની અંદર ગંગાજળ છે, દૂધ છે, કાળા તલ છે, ચોખા છે, એ નાખવાનું। દરરોજ બપોરે જવાનું, જે પીપળાનું થળિયું છે એમાં જઈને વેરવાનું। બસ મિત્રો તમારે આટલું જ કરવાનું છે। જે પિતૃદોષ હોય એ દૂર થાય છે, પિતૃઓ જે રહ્યા એ તમારે પર રાજી પસંદ થાય છે। આ સિવાય મિત્રો તમને હું બીજો પણ સરળ રસ્તો બતાવું, પ્રયોગ બતાવું। તે 7 દિવસનો છે। એ તમે પિતૃદેશમાં પણ કરી શકો છો અને આડા દિવસે પણ કરી શકો છો। જો તમે પિતૃ દિવસમાં કરશો તો તમારું ફળ સારું રહેશે। 7 દિવસનો પ્રયોગ છે, તમારે કરવાનો છે। દીવો છે તે તમારું પનિયારું રહ્યું તઈ કરીને કરવાનો રહેશે। ઊભી દિવેટનો તમારે જે પનિયારું રહ્યું તઈ જઈને તમારે દિવેટ કરવાની છે। બાકી મિત્રો તમારે કંઈ નથી કરવાનું। આવી રીતે મિત્રો તમારે કુલ 7 દિવસ કરવાનું છે। જ્યારે 7મા દિવસ થાય ત્યારે તે દિવસે બી તમારે ઊભી દિવેટ કરવાની છે, તેલની દિવેટ કરીને સળગાવવાની રહેશે। પછી તમારે મિત્રો 2 હાથ જોડીને કહેવાનું છે કે હે મારા પૂર્વજો, હે મારા પિતૃઓ, મારાથી કંઈ જાણતા અજાણતા કંઈ ભૂલ થઈ હોય અને તમે મારાથી નારાજ હોય, સાચા દિલથી અને હું આ 2 હાથ જોડીને મારા હૃદયથી તમને માફી માગું છું। તમે મારા પર કૃપા કરો, મારા ભૂલ ઉપર ક્ષમા કરી દો। આ રીતે મિત્રો તમારે સાચા દિલથી પ્રાર્થના કરવાની છે। તમારે કહેવાનું કે હે પિતૃદેવ, હું મારા ભૂલથી માફી માગું છું કે ભૂલનું બદલ હું તમને એક મારું શ્રીફળ આપું છું, એટલે કે વધેરું છું। આટલું કહીને તમારે એક ફૂલનું શ્રીફળ વધેરી દેવાનું। બસ મિત્રો આનાથી થાય છે એટલું, તમે કંઈ પિતૃદેવના ભૂલમાં હશો, તમે એ ભૂલમાંથી નીકળી જશો। જે પિતૃદેવનું કંઈ નાનું કે એવું નડતર હશે તે દૂર થશે। તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમને આવી વિડીયોમાં જાણકારી તમને માતાજીની મળ્યા કરે। જય માતાજી મિત્રો।